અમદાવાદમાં ગરબાની એક ધૂમ જોવા મળી રહી છે। જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ વર્ષે માધવ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। રંગરાસ દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। ગરબામાં માતાજીની આરતી બાદ ઓર્કેસ્ટ્રા અને સિંગરે લોકોને ગરબાના તાલે ઘુમાવ્યા હતા। હું પાછલા 9 વર્ષથી રાધે એન્ટરટેનમેન્ટ તરફથી અમે લોકો અહીંયા ગરબા કરી રહ્યા છીએ। માધવ ફાર્મમાં રિવરફ્રન્ટ અમદાવાદનો ગરબો, પણ આ વખતે પૂર્વ વિસ્તારમાં સૌ પ્રથમવાર આપણે વસ્ત્રાલની અંદર રંગરાસ નામથી વિશાલ જાદવના થ્રુ રાધે એન્ટરટેનમેન્ટ જે અમારું ફર્મ છે એના નામથી અમે આ વખતે અહીંયા ગરબા શરૂ કર્યા છે। અને પૂર્વમાં કરવાનું કારણ એ છે કે આ વખતે પૂર્વમાં કોઈ પણ વિસ્તારમાં ક્યાંય બી ગરબા નથી અને સિટીમાં નથી, બધા રિંગ રોડની પેલી બાજુ છે, પણ આ વખતે સિટીની અંદર એટલે મૂળ રિંગ રોડની અંદર કરવાનું સૌથી મોટું કારણ આ જ છે કે લોકો દૂર ના જાય, પૂર્વ વિસ્તારના લોકો બી દૂર ના જાય અને અહીંયા ગરબા રમીને અહીંયા એમને મજા આવે એટલે નજીકમાં આયોજન કર્યું છે પૂર્વ વિસ્તારની અંદર। એક એવો ઉદ્દેશથી પૂર્વ વિસ્તારમાં એવી રીતની નવરાત્રિ કરી છે કે દરેકને ઘર આંગણે આવી શકે, ગરબા રમી શકે અને બહુ સારી રીતે આનંદ ઉલ્લાસથી આ મહોત્સવ ઉજવી શકે અને પ્રેમ ભાવથી ઉજવે એના માટે આપણે આ તૈયારી કરી છે। અમદાવાદના વસ્ત્રાલની અંદર પ્રથમ નોરતાની જે રમઝટ છે તે જોવા મળી છે। વસ્ત્રાલની અંદર પૂર્વ વિસ્તારની અંદર પ્રથમ વખત જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીં ગરબાની અંદર તમામ જે લોકો છે તે મિત્રોની સાથે મજા કરતા હોય છે, એના સાથે જે લોકો છે તે પોતાના પરિજનોની સાથે સાથે જ મિત્રોની સાથે ગરબાના પ્રથમ ગરબાથી જ તેઓ ગરબા માટે રમવા માટે આવી ચૂક્યા છે। અચ્છા, કેવું લાગી રહ્યું છે પ્રથમ નોરતું? हम लोग को बहुत मजा आ रही है यहाँ पे। यहाँ का जो गरबा है एकदम बहुत बढ़िया है और हम फुल एंजॉय कर रहे हैं। बहुत ज्यादा। કેટલી પ્રેક્ટિસ કરેલી છે? बहुत શું નવું શીખ્યા? પ્રથમ નોરતું છે અને પ્રથમ નોરતાની અંદર નવા કોસ્ટ્યુમ સાથે કેટલો ખર્ચો કર્યો કોસ્ટ્યુમ પાછળ? बहुत अच्छा। मुझे गुजराती नहीं आती। कितना प्रिपरेशन करती हो आप? बहुत बढ़िया है यहाँ पे, बहुत बढ़िया है सर। और डांडिया गरबा कौन सा स्टेप इस साल आपने सीखा है? मैंने 3 स्टेप सीखे, 2 मुझे और यहाँ से सीखने को मिले तो बहुत बढ़िया हो जाएगा। 10 दिवस हमें गरबा रमवाना चाहिए।
કોની સાથે हाँ કોની સાથે રમવાના છો? કોની સાથે अपना फ्रेंडो સાથે બધા તો ફ્રેન્ડ્સની સાથે તૈયારીઓ પણ કરી છે આટલી બધી હા. શું શું નવું આ વખતે નવું શું છે? એ નવું છે ને દર વર્ષે ને પૂરા આખું વર્ષ અમે અહીંયા રહીએ છીએ ને પૂરું ગરબો એવો મજા કેટલી તૈયારી ગરબાની કરી હતી? આ પ્રથમ દિવસ છે. બહુ સરસ તૈયારી કરી છે ને બહુ મજેદાર પણ છે અચ્છા, આ વખતે આપણે દૂર નહીં જવું પડે, નજદીક જ છે આપણે. બહુ સરસ છે અમારા પેરેન્ટ્સો પણ માની ગયા છે કે આટલા પાસમાંથી તો વધારે તે રાખવા પણ મળે અમે તો હાઉસવાઈફ છીએ એટલે વધારે ઇન્ટરેસ્ટ નથી હોતો પણ તો બી વેઇટ તો કરીએ છીએ. પણ એક એનર્જી તો આવી જ જાય આપણામાં. હા એ છે ઇન્ટરેસ્ટ આવે કારણ કે ક્યારે નવરાત્રી આવશે 9 દિવસ રમવા મળશે. અચ્છા, એ જણાવશો આટલું વજનવાળું કેડિયું, આવડી મોટી પાઘડી અને પ્રથમ દિવસ કેટલો મજા આવે છે? બહુ મજા આવે છે ભાઈ, બહુ જ મજા આવે છે. ગુજરાતી છીએ, પાછા જ ન પડીએ. હા, શું શું તૈયારી કરી હતી આટલા સમયમાં? બસ બહુ બધી તૈયારી કરી હતી. 9 દિવસના કેડિયા બુક કરાયા છે, બધું કર્યું છે અને પ્લસ ગરબા ક્લાસમાં 2 મહિનાથી મહેનત કરી રહ્યા હતા. આમાં જ ઓક્સિડાઇઝ આવે છે જ્વેલરી આવે છે ચણિયા ચોલી આવે છે દુપટ્ટો એની પોશાક છે આ તો હવે તો પહેરવાની આદત પડી છે આપણે એક બે વાર પહેરીએ ને ભાઈ આપણને વજન ના લાગે બધું થાકી નહીં જતો? ના લાગે અમદાવાદ વાળા ના લાગે કદી અલા, શું વાત કરે? ના લાગે ગરબામાં કદી અમદાવાદ ના લાગે અમદાવાદ કોઈ ના લાગે અમદાવાદમાં પણ તો હજી વિચારી લે, થાકી જઈશ તું. નહીં રાખો નહીં રાખો હા, તું કેટલી કલાક ગરબા રમી શકે? હું 3 કલાક સુધી રમી શકું કમ્પલસરી સર્કલમાં 3 થી 4 કલાક સુધી તો હું રમી જ શકું પછી પાણી પીવાની તરસ લાગે તો જઈ શકું તો તું પ્રેક્ટિસ કેટલી કરેલી છે? પ્રેક્ટિસ તો મેં બહુ પ્રેક્ટિસ કરી અત્યાર સુધી તો મતલબ બહુ 1-2 વર્ષ થઈ ગયા હશે મારા મતલબ આ ગરબામાં જોઈન કર્યામાં 1-2 વર્ષ થઈ ગયા હશે ચશ્મા કેમ પહેર્યા અત્યારે? ખાલી એમ જ શો માટે. શો માટે? હા, તો નવરાત્રીમાં બીજા ક્યાં ક્યાં શો કરવાના? હા, નવરાત્રીમાં બીજા ક્યાં ક્યાં શો કરવાના તમારે? અહીંયા જ છે 9 દિવસ. એવું? હા, 10 દિવસ અહીંયા જ છીએ. તો હવે બીજા ક્યાં શો કરવાના તમે?